સરપંચ હવે આવી ગયું હો, હવે ઘર આવી ગયું હો. તમે તો હેડા મારી જશે યાર. એટલે રોટલાનું કહી દીધું છે, હું કપરો હો તમે યાર. અમાર તો દારૂ ઉતરી ગયો યાર. સરપંચ હવે તમારે મંગાવવું પડશે. હવે તો ઉતરી પોખો ગયું. તો ખરા તમે. અને મારા રસ્તા મુકા મંડો છે તમે. પણ ભાઈ ઉતરી ગયું તો શું કરવાનું? શાંતિ રાખો, શાંતિ રાખો. અલે અહીંયા હોય તો બધો લાઈને પાસ થઈ ગયો બોલો. વાત ન સમજો ને યાર. અલા, હેડી ખરેખર હેડી ઉતરી ગયું તમારું. ઉતરી ગયું યાર. હવે હું શું કહું છું હવે હા. આપણે હવે તો જણ ઠા પાડી અને સીધા અડ્ડે જતા રહો બસ. પણ તમે તો કેટલું હેડાળી ભાઈ હેડી હેડીને તો થાકીને હવે ઉતરી ગયું બધું. હેડો યાર હારું આવી ગયું. અલે હારું તાર હો હારામ દા તું સોરી. હેડાળો ને યાર હોય ને યાર. કુકા તમારી વાત પણ તું ના વચ્ચે આવી એટલું સારું છે. તું કો side પર જા. નેના બુટે બહુ બોલી યાર. કુકા તું સાઈડ પર કુકા શાંતિ રાખો કુકા. હું શું કહું છું જયંતિલાલ, તમાર તાર વાથી આપણે પટી જાય ને એટલે આપણે તમે કોણ નહીં કરવા માટે તમે તાર ગોડે ઠીકરી મોડી પીજો એક અડ્ડે જઈ હાલ શાંતિ રાખો. હા તો લ્યો, હડો તાને. લે હળો. તો ભાઈ હેડો તાને, હેડો. અને હું કહું આ મહેમાન ને બધા આવી ને સરપંચ ને બધા તો તું કૂતરા જેવી જીભ ના રાખતી ભાઈ. યાદ હા ને માપે રહેજે તાણી તારે હવારની જીભ આવી પાઈ યાદ હો પાહી. હા આવાજ કે તાણી તારો જીભડો રે ને કાબુ નહીં રહેતો. એ મારો કાબુ નો રહેતો પણ એનું બીજા જલ્દી મહેમાન આયા લાગી મહેમાન આયા. તું સાઈડ બતી અંદર. આવો હારા આવો. આવે ભાઈ. આવો વેલે આવો. લડપ લાગે બધું વ્યવસ્થા કરી મેલી છે. લે હળો. કાળા સોળ કાળા મહેમાન આવે કાળ મોટા. લે આ તમાર હાહુ એ. એ તું તને લાજ નહીં કાળ મોટા. ભાઈ ભૂલ થઈ ગઈ ભાઈ. તારી માં સમાન છું હું. એ ભાઈ હડેલા. મામા કે કેશાથી ભાઈ. પાગલ તને બેસાડતી તમ નહીં. લાજ નહીં તને તમ લાજ નહીં. મામા તારી માં તો તારી માં અંદર બેઠી હે. મને કિસાન મે તમે કેમ હાથ તૈયાર થઈને બેઠા હો? થોડું ભર નાખવું પડે ને, જોવું પડે ને તારી વખો ચામ ફૂટી જી છે. પણ ભાઈ મામા મને કિસા જા સેટું રે. તારા બાપને જા હાથ હેઠ. આવી જી પહાલ. ભાઈ કેતા ને માં કાકા ભાઈ બોલથી મને મારતી. તને થોડી લાજ જોવો ને તારી. બે પૈસાની તારી માં સમાન કેવો હું. ચકવી ભાઈ મામા મને કિસા. પડ્યા છો સેટું બે જે વધી હો હવે. ભાઈ મારી ભૂલ થઈ ગઈ ભાઈ. આ કાકા ના કે મારા કાકા અંગે સરપંચજી ભાઈ. તો હવે પછી તારી વાત પણ ભાઈ ભૂલ થઈ ગઈ મામા મને કિસા. ચકરી ચકરી ભાઈ ભૂલ થઈ પાગલ. ગઈ તને. ભાઈ પેલા કુકા આવો કાકા. ચપ બેઠો બોલ. આ માં હાઉન પગે લાગતો રહ્યો. આટલા બેસ બેટા. એ સરપંચ આવરા. બેહો સરપંચ. બેહો. બેહો. બેહો મહેમાન. હું શું કહેતો બે હા બોલો. રોટલાનું કરાઈ દીધું સારું હતું. એટલે આ રોટલાનું કરાવી દીધું થારું હતું મહેમાન હાટું. કરીએ તો પૈસાડો. તું ભૂખો મરો હારા મરો મરો મારા નોનર ખાઈ પી ચપ ચીડે પડ્યો છે બાપને તેમ મારવા બેઠો છે. લે સરપંચ હમા દેહો કોક ગાતો ટળો સરખા ખાટલામાં બેહો કીધું તું ઓછું લે ટળો મારા ઉપર પડવા માટે. એ બધી વાત જવા દો ને આપણે હવે પેલી વાત કરી દોડો. તે હવે શું કરવું કો હડો બેવા. સરપંચ આયા ને આ રે સરપંચ બેઠા છે સરપંચ શું થાય? સરપંચ તમે હોય એમ ને આવો ને આ બધું વાતચીત બેચીત કરો ને કિસાન હવે ઠાગો ભાગો પડાવો તા તમે. પણ સરપંચ તમારી શરમ ભરું હું હા પણ તમારે હેલી ફેરા મને સ્ટેમ કરેલો પડશે હો. હા કેમ તમારે છોડી કોઈ હાથે નહીં જાય બસ હા બસ મારા ઈ જ જોવો એ જવાબદારી મારી. ગમઈની અને એના ડોહાની હા કોઈ મને ગેરંટી નહીં હોને હો. એના પર તો મને એક વિશ્વાસ જ નહીં હોને પર મને થોડો એવો. હાલા જવાબદારી બધી માં હરું બસ. સરપંચ માં છોડીને કોઈ દુઃખ ના પડવું જો બાઉ. આ મુંડે બેઠો હા. પહેલાથી બેઠો હા, મારા પર બેઠા. વિશ્વાસ જ નહીં તમને. પણ હું શું કહું હા. તો થોડુંક યાર છોડીને સમજાવવું પડે. રેવાન હું કહું તમારે છોડીને થોડા સંસ્કાર સારા આવવા પડે તમારે. એ તો સંસ્કારી પણ ઓનામોય દોડ નહીં ઓનામો હોય ઓના તો હું બહુ સારી રીતે ઓળખું. આ પણ દોડ એનામ નહીં તો આપણે એનો કોઈક ઈલાજ કરો. હા હા તો હા મારા એ જોવે સરપંચ તમારા વિશ્વાસ હોય એટલે ફેરા હવે હું બેઠો તમારા વિશ્વાસ છે. વાત તમારી સાચી છે પણ ખોટું હું તમને એમ નહીં કીધું કે તમે ખોટા છો. તમે થોડીક બોલવાની સભ્યતા રાખો, સારું બોલતે વિચાર કરો તો અમન તો અમે સારું જ બોલીએ હે. આ તો પણ હમું બોલવા માટે સરપંચ તૈયાર જ નહીં થતા પછી શું જવાબ આલવાનો કહો અમારે. એવા તમારે એ ભાઈ આ ફોલ્ડર એટલે લિમિટ માં રાખો થારું હો. એ એવું ના કહેવાય તમે બે એવું થયું. શું હોય ને તમારે કઈ નહીં તાજી રહ્યો તમાર લખણ જોયા મી જોયા છોકરા
એટલે એ ભાઈ શાંતિ રાખો ને યાર, તમને શાંતિ બેહવા બેહાડો માટે ને, લાવ્યો નહીં તો મજા તમે આવે આવું કરો યાર. એ ભાઈ. આ જયંતીલાલ સમજાવો કે યાર. એ ભાઈ આ તમે બધા કામ ઉપર ગામના સરપંચ લઈને આવ્યા ને આ બધે સરપંચ તમે આવું બધું ફોલ્ડરો લાવ્યા છે. પણ મારી વાત સાંભળો તમે. જો સરપંચ છે આને હવે હમણાં હાલના સરપંચ છે અને આના બધા સરપંચ ઉતરેલા છે. પણ નહીં વાના પેટમાં હા નહીં એ આ ઠૂંઠું હ ને આ તમે કોઈ સરપંચ આવ્યા પણ છો? એના જન્મથી એમના જન્મમાં જે કુંડળીમાં લખેલું છે એ બધી રીતના છે, પણ હવે એમને તમે લંગડા લુલા કહેવા દો તો ના સારું લાગે. પણ વાતને તમે ભાઈ, સમજો. તમે કો પણ આ નજરના કસવા લાગે હોય રે અલા કઈનો દાચી રહ્યો કસવા ઈ રહ્યા. કોની નજરો ખરાબી અને આવી લુખવાડો ચોહી લઈને આવ્યા હું તમે કહું સરપંચ, આ લોકોને હું શું કહું, થોડાક બોકડે આગળ છે ને ઈ કને આ લોકો બિહાર દો, આપણે સ્ટેમ્પ પર સહી કરાવી અને આપણે વોર્ડ કરાવી દે. બરોબર. પણ હું શું કહું વિભાઈ, ના વિભાઈ પોણી બોણી તો કરો. હા મંગાઈ હા પોણી લાવીએ. કેસા પોણી લાવજે બટી. કેસા મારી હોશ સો મરી તું લાઈ જલ્દી હેડ. અલે આ વના મારો હારો આજો આ જોજે આ ફૂટો જો ઓના બોકડિયાના પાલ્યો જો એ પાલ્યો છોકરો છે. આ સરપંચ બી જોજો આ કૂતરા જેવો નહીં, આ કૂતરા જેવો હરો ઝપાભાઈ ઘેર તો કોના એના કબજામાં રાખો ને ઇના તું નાખતો તું બેસજે મારા. પાજી નાખે મોહન તારા. રાસ બેટા, મોહન રાસ આપણે લઈને જવાનું હોય, એની પગે પાછું નહીં જવાનું. એટલે કહું છું તું શાંતિથી બેસ. ના તું પાછળ જતો રહેજે. હેટ, હેટ. ખોટો મારતા ને મારવો પડશે. અલા તું જા ત્યાંથી. એટલે ઓને સમજાવજો સરપંચ તમે કોઈ પૈ છોડી મેલતા નહીં. પેલા જે તારા ગુકામાં કોઈ ભલે વાત નહીં લ્યા, પછી છોડી મેલા લ્યા અલા બધી મને ખબર છે. તો બધી. પછી સરપંચ જોયું તમે? સરપંચ જોયું ને? જોયું ચિંતા હું બેઠો જોયું ને તમે? હા નહીં નામ હોય વેતા થોડા વેતા નહીં નામ હોય કાળ મોઢામ. હવે શું કરું કહો. હવે થોડુંક ઈ સમજે તો એના માટે સારું છે, પણ હવે શું કરીએ કહો. આ મારે કેસા બતાડીને મારે ના આટો કાઢી નાખી ફાતર બોલવા તેમાં. તમે વિવટ ગાળ ના બોલશો, મને સહન નહીં થતું. પહેલી વાત કહું છું. એટલે સહન કરવી પડે તાણી છોકરાને ડર ના હોય તો એટલે પણ મારે એટલું ઓછું નહીં. મારા છોકરાને બે ઠુવા છોડી ગયા છે. એના લખણ હતા તાણી સોળે વાત કરો. તે વઈ ના શું કરું રે વઈ મારે છોડી મેલી મેલી ને લા સરપંચ લા વાય સાઈડમાં કાઢો નાખ લે વાયના મોટો ત્યાં ભાજી નાખે લે એટલે વેલા જેવું છે તમને હવે. તે તમે બંધ થોકી લે મેલો કે રાડે બધી આ તારના નજરો બગાડ કરી કોના પર નજર બગાડી કેજો. એમાં બૈરા મગા એટલે એ જપી જો ને લે યાર. કોઈ નહીં કર્યું યાર શું એટલે તમે જયંતીલાલ સમજાવ, જોડે બેઠા હોય આ બે યાર. કાઢો વાયથી તમે હું શું કહું જયંતીલાલ, આ બાજુ લઈને જતા રહેજો તમે. વેવાઈ જોયા તમના નજરના તો કસવા હી આહો બે જણાના અને તમે કહો હું સરપંચ લઈને આવવાનો હું એટલે સરપંચ છે, ઉતરી જેલા સરપંચ છે ને હારે હાલમાં સરપંચ નવા આયા છે. ના 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 આ તો એક આ ફોલ્ડર એ ઉઠાય બધાય પેટમાં હાહે નહીં ના આ ઠૂંઠું આયર્યું ને અને આવને તો આ તાનો સોકલો નહીં ટકતો આયો તાનો આયર્યો એ વેવણ એ તો એને થોડુંક તકલીફ છે, વા આવે છે ને એટલે તમે જેન તે ના બોલો તો સારું છે. એ જયંતીલાલ તમે હું કહું એટલું કરો. બે ને લઈને તમે સમજો. સરપંચ મારું કેવું શું કેવું સાચી વાત છે? બે સાઈડે બેહવા મે આવી હેડો હો થાહે બધું થાહે યાર. તમે હાલ તો શાંતિ રાખો યાર. પેલું હોય દારૂ બારૂ તમે પાઈન લઈ ના, લાયા ને ના, એટલે યાર એની વાત નહીં વાત કરો વેવણ. તમે ખોટી ખોટી દોઢવાના વાતો, ખાવાની વાત કરો. ખાવાનું કરી આલો તમે. વેવાઈ તમારા રાતે ફોન કરીને કહી દેવું પડે કે હું હવારે આબાનો હું તો ખાવાનું થાય ને તમારું. એટલે પણ બધા કોઈ સરપંચો ઘેર એમના ના બેહી રહ્યા હોય, એમના બધા ધંધા હોય. વાત કરો છો, વાત ચીવી વાત તો કરો. તમારે ખબર લઈને આવવું પડે પછી તાણી બધે. તો અમે ખવડાવી દે. આ તો ખબરે તો જોયેલો. હા તે અમે ખવડાવી દે. એટલે તમે જયંતીલાલ તમે જોહાડો. હા હા એ તો આપણે હોટલમાં જઈ ખવડાવું તમને હો. તમે તો બેહો આપણે. એ સુરાજી આપણે બોલ્યા. એટલે જયંતીલાલ સમજાવો કે લ્યા. કોણ આવા તો અહીં ના આવ્યો તું? હા? ના સરપંચ ઓની કોઈ આબરૂ હોક નહીં યાર. આવા તો અહીં ના આવ્યો. વાહ આવે છે વાહ એટલે જોગી લાવો વાહ, વાહ, વાહ. એ વેવણ કેસા બચ બધું. આ તમે આ દારૂડિયા બધા લઈને આવ્યા એટલે એટલે પણ પેલા ઠે આવી છે એટલે પડી ગયો ના બિચારો. બે ભાઈ તમે જૂઠું બોલ્યા હો દારૂ પીને આવ્યા હતા ને કઈનો એના સુનસા ગંધાઈ આટલા. આ ધંધા તો નહીં વેવણ, એ તો સાચી વાત છે, પણ આ તો પણ ઠે આવી બિચારાને વાત કરો છો. સરપંચ તમારી તો કોક થોડી ઇજ્જત થાય ને તમે હા, હાથું પણ બોલો લગા હું હાથું બોલો. કહું બાપના પગમાં વાહ વાહ એ વાત મેલ લો ને હવે તમે છોડીનો ફેસલો કરો એમ કહું એવા ને એવા તો અહીં તો છોડીને તો કરીએ હો. હા. પણ તમે આવા ને આવા લઈને નહીં આવવાનું હો માર ઘેર. હા નક સોળી બોળી નહીં મિલવાના અમી તો હવે નહીં આવીએ પણ તારા કેસા મિલવાની ના, કહેજો માર ખાલી કિસ્સાને મિલવાની તો પણ પછી- વેવાઈ હા મેલું કિસા ખરા. હબુદીની મિલલે અમી
તમે ફૂલદરે કેમ લઈને આ સરપંચનું કહેતા હતા? એટલે બાપા સરપંચ હતો યાર, તમે સમજતા કેમ નહીં વિવેક? લે દારૂડી આય બધાય. એટલે યાર કોક દાડતો એને પી ગયા છે, મને ખબર નહીં, પણ આ તો વાત છે. પણ લગાવતા તમને શરમ જોવો ને, આવા નાવા લઈને ના હોય તમારા. એટલે હવે શું કરીએ કહો હળો? હવે સરપંચ નતા, હવે તમે કાલ સરપંચ હોય ને હવે કાલ દારૂ પીતા હોય તો મને ખબર હે? વાત કરો. સરપંચમાં તો પીએ જ નહીં ને એમ. એટલે પણ પીને પીતા ઘરે હોય શું કરીએ રાખવાનું આ કહો? બધું. એ ફિલ્ટર તમે હું શું કહું? તમારી વાત લાખ રૂપિયાની વેવણ એક જ છે, મારા પાસે એક શબ્દ છે. હવે તમારે કરવું હોય તો તમે કરો, ના કરવું તમારી મરજી. હવે મારા મનની વાત તમને કેવી છે બોલો બરો? કરું તમે તાર કહો. મારો કુકાન મારું કેવું છે, મારા કુકાન તમે ઘર જમે રાખો. હવે તે રાખીએ ચાલે ને. કેમ ખબર છે? એનો ફોન કાઢી નાખશે મૂકો. એટલે તમે તાર વાળા ફોન તમે. કાઢી નાખજો, તો બધા ઢોરોનું સોન ઉપડાવજો. સરપંચ સાચી વાત ખોટી વાત? હા. કેમ કે મારો કેવું માનતો નહીં. અને તમારું શું તમારું ઓછો અમે તો કોઈ ચિંતા જેવું રહે નહીં. નહીં કાલ ઉઠીને તમે સરપંચ પર ઓગળી ના કરી કો. હા, હે હા. સાચી વાત ખોટી વાત? સાચી વાત. અને વિભાઈ એ છોકરો પીતો નહીં તમારે. આપણે તમે જોઈ લેજો કોઈ તમારી જોડે રાખું છું, તમે જોઈ લેજો. જવાબદારી પાછું તમને આટલું આલી. છે, પીવા બીવા નહીં મળે પાહુ. એટલે પણ બાપા તમને જવાબદારી, તમે મારા છોકરાની જવાબદારી હવે તમને આલું છું. હા કેસા રાખો એનો હોય બધે. સારું હે રાખી હે. પણ વિભાઈ એક શરત. બોલો. સરપંચ હા તમને કહું હું કહો. તમારા મને સ્ટેમ્પ કરી આલવો પડશે, ત્યાર પછી મારી છોડીને હીરો હાથ નહીં અડાડે. પણ હવે હજુ સ્ટેમ્પ તો છે. ના, મારો- મારી વાત સાંભળો, મારી સોય હાથના ઘર જમાઈ રાખવા તમે નહીં હોય. હા, તમે તાર હું શું કહું ભાઈ વપડો વાત. તમારે છોડીને હાથ અડાડે તો હાથ પગ બાજી રાખજો. હા. પણ એક શરત વગર નો કે મારા છોકરાને કોઈ હાથ ના અડાડતા હું ચોખ્ખું કહું ભાઈ, હું એ સહન નહીં કરું પાછો. હા, એ તો વાત સાચી છે. એ વાત તમે વપડજો પાછા હું શું બોલે. ત્યાંથી બેહો, બેહીને વાત કરો, બેહીને વાત કરો. ના યાર કેવું પડે ચમ યાર. ટાટા પાડો હોના. ગરજ તારો છે, ગરજ મારો નહીં. જો રાખજો હો. કેવું હોય ને તારે સારું તને ભૂખો જ કે છે. ઉગાવા રહેશો પા. હા અને હરખા રહેજો હો, બાપ નહીં એટલું યાદ રાખજો. હંગાત બાપ નહીં, કોઈ સોડા વાળું નહીં મળે પાછું. ઓર રાખજો. અને નખરા કરે ને તો તાળિયા એમ ઉભા હોય. જોજો વેવણ જેવો તેવો નહીં પાછો. અમે હાથના સુટાઈએ. જોયું સરપંચ, જોયું તમે? જો પછી કે તમે કોઈ છોડી નહીં આલતા, કૂતરાજી જીત છે. ઉગા મારું વફળ, મારો કેવું વફળ. વાત વફળ, હું નામ મારા હું તને સમજાવું એટલું કરજે. વફળ જો આપણે દોડમાં રહે ને તો આપણે કોઈ હાથ ખડાડવાની કોઈની તાકાત નહીં. સમજે પડી તને હું શું કહેવા માંગુ? હા, વગર નોકનું ખમતો નહીં. એવું લાગે ને એની ગાલું ગુફા બેડાની ઠબાઈને અને આપણું ઘર પકડજે. આ વેવણ રીન એટલે હું ટોગો ભાગાવે ઘરે ન હોઉં, ચમ કે તમને ગાળ બોલી જઈએ. તમારું સન્માન એટલે ગોમનું સન્માન. આ વાત તું મારી વફળ, તું હાલ ઘર જમાઈ છે. જો તું વધાર તું ઓકમાં બતા કરશે ને તારે શું કરશે ખબર છે? ખવડાવશે ને ઢોરનો સ્વર્ણ ને બોન બધું ઉપડાવશે. વાતને સમજી તું તારા તને જે કઈ નહીં કરી દેવાનું, બીજી વાત છોડી દેવાની. કોમથી મતલબ રાખવાનું, રહેવાનું, બસ બીજું કશું કરવાનું નહીં. શું કે વિભાઈ શું કે તમારે? એટલે એમ કહે કે કાકા હું રહું, તમે એકલા રહી કે હો ને? હું કીધું હું રહી કે હા બરોબર, હે સાચી વાત. હું માર થોડોક રોટલો કમાઈને ખાઈ લે હું બરોબર. માર તો એટલે આ એનો બાપ બેઠો ને મને તમે વધારે ના બોલવરાવો, હો. મને તમારે ના રહેવું, તમે ના પડદો કે સતાન ના જોતી, હું તો હજી હેડું સરપંચને લઈ. બીજી વાત છોડો. કિસ્સાનો આ તો મેળવાનો. પછી એવો તો બે સહયોગ કરી દે, છૂટું લેવું થાય તાર. નહીં લેવું, રહેવાનું એટલે તો ઘેર ભાઈ જમાઈ. શાંતિ તો તો બેસી પછી થાય. શાંતિ રાખો કે પગ પાછો વળીને રાખો કે હારું હેડો. હાલ્યા. તમે કોણ પણ મારો જીવ કંપાય હારું હાલ્યા, હેડો, આટલે રાખો હેડો. હો. વાપર્યું તમે? મારો જીવ કંપાય કેસાર નહીં મારા એના જોડે નહીં રાખવું, હવે છૂટું લેવડાવું. હા ના એવું તો થોડી ને એમને છૂટું થતું હશે. વેવણ તમારે છોડીને જો મારા છોકરા જોડે રહેવું છે, નહીં રહેવું એમ નહીં. તમે એવી વાત ના કરશો કે તમારે છોડી ના રહેવું હોય તો બરોબર છે, આપણે છૂટું લેવરાય તો. મારા છોકરાને તમારા છોડી જોડે રહેવું, તમારા છોડીને મારા છોકરા જોડે રહેવું છે. વાત સમજો તમે. તો તમે સ્ટેમ્પ લાયા હો? સ્ટેમ્પની જરૂર શું છે? વેવણ તમારે મારો છોકરો તમને આલું છું, તમારે સ્ટેમ્પની શું જરૂર છે? કોહડો વિભાઈ તમે બે શબ્દ મારા વાના ને એક શબ્દ મારા નહીં પડે. તમે કોણ એ મારા સાચું. આપણો વિવાહ હું કહું, આ ઘૂઘવા તમારા ઘરની હોમે જ, તમે ઘરમાં જ હે. આપણે લો, તમે તમાર- વા ના કરે ને તો એના બે ધોકા સોજી હા. કરવાની આવું. કેસા બટી તને જો કોઈ કે ને તો તારા મન કહી દેવાનું. બસ બરાબર બસ બરોબર છે. બરાબર છે તાણી. બરોબર. રાખો તાણી. હવે આ બગડા બંધ.
શાંતિ સુખી રોટલો ખો બરોબર બરાબર છે લડો સરપંચ. વેલે તમે મંજૂર હે ને? લે આજો તમે ઈશારા કરી દે આજો કઈ નો આયા તમે આ વેભાઈ તમે મને બે શબ્દ કોઈ યાર ના સારું લાગે હવે હું તમને તમે સમજાવું ચિરમેનો બાપ આપણો. બેઠો ને હું ઉકા, હવે તારે હવે રહેવાનું છે બરોબર. હવે તાર કાકો તને છોડાવવા આવશે ને તાર કાકો કોઈ તને આ ઠપકો બેન આવવા હે આવશે ને નહીં. જા દે પછી હોય એની વાત આ બધા સમજે કાકા પડી? બેઠ લઈ. હું શું વાપર્યું તે હવે તારે હવે રહેવાનું છે. હવે હું સરપંચને લઈને જઉં છું. હવે તમે સુખ શાંતિ તમે તાર રહો બરોબર. હું તમારે ગમે તે કઈ રોટલો કમાઈને ખાઈ લેવું. તમે તાર અમે જિંદગી મેં રોટલો કમાઈને જ ખાધો, મજૂરી કરીને જ ખાધો. આ તો તમે વળીને પાછા આવવા માર જોડે આયા નકર કોઈ આવતા નતા બરોબર. હવે છોડો સરપંચ આપણે હેડી હવે. આવડો તમે ભાઈ હો? આવજો આવજો. વેવાણ, લડો એટલે આવજો તમે સરપંચ આવજો આ તારો વ્યવહાર ભૂલ ચોક થી માફ કરજો હો. હા, હા, એ તો અને મારા છોકરાને હાચવજો. કિસ્સા બટી આવજો બટી આવજો આવજો બટી તમારે આવજો કેવું હોય તો કહી દેજો કે હા, હખણો ભાઈ, રહેવો, કિસ્સા બટી તો હવે મેં તમારા નજરના સામે મેં સમજાય છે નહીં સમજાય કોણ હખણો રહ્યો હખણો રે ના બધું સમજાયું છે. વેવાણજી, જો આ છોડી છીલી સંસ્કારી હે અલા ભાઈ હું ઓળખું. માર કેસા તો કેવું ના પડે વાળા વાળા બધો વોક છે. તમે ફટવાડો હાથે કરી એટલે પણ હવે શું કરું કહો. આવડી એટલાથી મિલી એ સરપંચ આવજો હો. પહેલાથી તમે આવજો હા પહેલાથી હો મેલતા આવજો તમે આગા થઈને યાર એ હા કેસા ઓય બટી એ ઠૂંઠી ઓય મારી હોશ ઓય તું બસ બસ ભાઈ એ આજથી મારી વહુ હોય એટલે ઘર જમાઈ એક તો શરમ આવો હોય ઉપડી કેસા જાઓ. અંદર આવજે બટી ઓય કેસા નહીં આવે કિસ્સા પૈસા કોઈ કેસા આવજે મારસો નહીં આવે તો ઘર જમાઈશું આજથી કિસ્સા પગ તો દબાવો પહેલા દુખી ચીલા દાડાથી થયા જતા